ગણદેવીના કચોલી ગાંધીઘર મિત્ર મંડળ દ્વારા વલસાડના કલવાડા ખાતે એક મૂક બધિરો માટેની વિશેષ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। કુદરતે દરેક માણસની અંદર કોઈક ને કોઈક ખૂબી ભરી હોય છે, ત્યારે જો બોલી કે સાંભળી શકતા નથી એવા મૂક બધિરો પણ દુનિયા સાથે તાલ મિલાવી શકે માટે કચોલી ગાંધીઘર મિત્ર મંડળ દ્વારા એક વિશેષ પ્રયાસ કરી અને વલસાડના કલવાડા ખાતે મૂક બધિરોની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 8 જેટલી ટીમોએ ભાગ લીધો હતો। આ ટુર્નામેન્ટમાં મૂક બધિરોના વિશેષ આગ્રહને કારણે ગણદેવીના ધારાસભ્ય પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે તેમણે હાજર સૌ મૂક બધિરો સાથે મેદાન ઉપર વિશેષ ગમ્મત કરી હતી, જેને કારણે તમામ લોકોમાં ખુશી વ્યાપી ગઈ હતી અને ટુર્નામેન્ટમાં ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જામી હતી। વલસાડના DZCA ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી આ ટુર્નામેન્ટમાં સેલવાસ, વલસાડ, પાલઘર, સુરત, ભરૂચ, નવસારી અને તાપી જિલ્લાના મૂક બધિરોની 8 જેટલી ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાના કૌશલ્યના દર્શન કરાવ્યા હતા। માત્ર મૌનની પરિભાષામાં આયોજિત આ ક્રિકેટ મેચને જોઈ અને હાજર આશ્ચર્યચકિત થઈ ગયા હતા। આ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ નવસારી અને વલસાડ વચ્ચે રમાઈ હતી, જેમાં નવસારીની ટીમ પ્રથમ બેટિંગ કરી 6 ઓવરમાં 40 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં વલસાડની ટીમ માત્ર 38 રનમાં ઓલ આઉટ થઈ જતા નવસારીની ટીમ ચેમ્પિયન બની હતી। આ પ્રસંગે વાડ ગામના સામાજિક અગ્રણી દિનેશભાઈ, ખેર ગામના ડેપ્યુટી સરપંચ જગદીશ સરસિયાના મુકેશ પટેલ, ચેતન પટેલ તેમજ સૂરજ પટેલ જેવા દાતાઓ મૂક બધિરો માટે સહયોગી બન્યા હતા અને ઉપસ્થિત મહેમાનો દ્વારા ચેમ્પિયન ટીમ અને રનર્સ અપ ટીમને ટ્રોફી અને રોકડ ઇનામનું વિતરણ કરવામાં આવ્યું હતું। આજે જ્યારે વલસાડ જિલ્લાના વલસાડ તાલુકાના પીઠા ગામે દક્ષિણ ગુજરાતના જે તમામ જિલ્લાઓ છે, જિલ્લાઓમાંથી મૂક બધિર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું। 8થી પણ વધારે ક્રિકેટની ટીમે ભાગ લીધો છે। એમનો ખૂબ આગ્રહ હતો એટલે મેં પણ અહીંયા ઉપસ્થિત રહેવાનું વિચાર્યું, પણ જે રીતે મેં આ તમામ ખેલાડીઓનો ઉત્સાહ જોયો એ પ્રમાણે એમની પાસેથી તમામ બોલી શકતા એવા ખેલાડીઓએ પણ પ્રેરણા લેવી પડે એ પ્રકારના ડિસિપ્લિન અને એકબીજાનો સંયમ જે રાખીને જે ક્રિકેટ રમી રહ્યા છે, ખરેખર આ તમામ ખેલાડીઓને હું ખૂબ અભિનંદન આપું છું। ભગવાનને પ્રાર્થના કરું છું કે આપના આશીર્વાદ તો એમની પાસે જ છે, પણ હર હંમેશા એમની પાસે વિશેષ આશીર્વાદ રહે એવી અપેક્ષા। રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।